સુરત એરપોર્ટમાં પણ એરપોર્ટથી ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાયા. વિદેશ જવા માટે કનેક્ટેડ ફ્લાઇટના અનેક મુસાફરો અટવાઈ ગયા છે. ફ્લાઇટ એક બાદ એક રદ થઈ રહી છે ત્યારે તમામ મુસાફરો હેરાન પરેશાન છે. આજે પણ સુરત દુબઈની ફ્લાઇટ ડીલે બતાવવામાં આવી રહી છે. આ જોઈ શકો છો, મુસાફરો તમામે તમામ મોજૂદ છે. અગત્યના કામ માટે દુબઈ જઈ રહ્યા હતા, પરંતુ આજે તેમને ફ્લાઇટ ડીલે બતાવી રહી છે. ત્યારે ડીલે એટલે કે કેન્સલ જ કહેવાય, એ પ્રમાણે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. બેન, શું કહેશો, કેટલું હેરાન પરેશાન થવું પડ્યું છે અને કેટલું મહત્વનું કામ હતું દુબઈ જવા માટે? બહુ જ, અને બધું આગળનું બી બુકિંગ એ પ્રમાણે ઇફેક્ટ કરે છે અમને, હોટલનું કે કઈ બી. ક્યાં જઈ રહ્યા હતા, શાના માટે? અમે ફરવા જ જઈ રહ્યા હતા, પણ આગળનું બધું જ બુકિંગ કરેલું બધું જ અત્યારે અમારું તો પૈસા વેસ્ટ જ જશે ને. કેટલું નુકસાન થશે અંદાજે? ઘણું. તમે જણાવો, ક્યારે અહીંયા આવ્યા, શું થયું, કઈ રીતે? સવારે લગભગ 7 વાગે અહીંયા પહોંચ્યા છે અને 7 વાગ્યાની જગ્યાએ એ લોકોએ પહેલેથી જણાવ્યું હોત તો ભલે ડિલે છે, પણ પહેલેથી જણાવ્યું હોત તો અમે એટલા હેરાન ન થયા હોત. તમે એના ટાઈમ પ્રમાણે પૂછીને આવી શક્યા, પણ એ લોકોનું પ્રાયોરિટી કોઈ પણ જાતની ઇન્ફોર્મ કરવાની નથી આવી રહી. એટલે થોડુંક એમ મિસપ્લેસ થાય કે ભાઈ આ વસ્તુ પહેલેથી હોય તો અહીંયા માણસ હેરાન ન થાય. અત્યારે અમે પાછા જશું, પાછા કદાચ આવીએ, ઇટ્સ હેરેસમેન્ટ. શું જવાબ આપી રહ્યા છે આ લોકો? અત્યારે તો એવું કહે છે કે વિલંબિત છે, 2:30 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, જોઈએ હવે શું થાય. 2:30 વાગે બી હવે નીકળશે નહીં નીકળશે, કંઈ વિલંબિત કહે છે, એટલે વિલંબિત ને તો આપણે શું કહેવું. તમે જણાવો, કઈ રીતની મુશ્કેલી છે અને કેટલા વાગે અહીંયા આવ્યા હતા? મારે રહેવાનું નવસારીથી અહીંયા મેં 5:30-6 વાગ્યાની વચ્ચે આવી ગયેલો હતો. પછી જોયું તો ડીલે, તો એ લોકોએ લખેલું હતું 12 વાગે. એટલે 12 વાગે એટલે અમે પૂછવા ગયા કે ભાઈ કેમનું થાય, તો ભાઈ એમ કે 12 વાગે તમને પેલું કરીએ. પછી હવે 12:30 વાગી ગયા. 2:30 વાગી ગયા, પણ હજુરીમાં ડીલે લખે પણ કેન્સલ નથી કર્યું. ઇન્ટરનેશનલ છે એટલે નીકળી જાય એમ કહેતા છે. હવે કંઈક તમને કેટલો ભરોસો, છેલ્લા 2 દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે, કેટલો ભરોસો કે આ ફ્લાઇટ તમને પાછી મળે? ભરોસો તો હવે આજે ફર્સ્ટ ટાઈમ મારું આ નાના થયું છે, 10 વર્ષમાં ફર્સ્ટ વખત થયું છે. કોઈ વખત ડીલે કે આવું નથી થયું, એટલે કઈ આઈડિયા જ નહીં આવી શકે એમ. હવે શું મનમાં વિચાર આવે, આ ફ્લાઇટની ટિકિટ લેવી જોઈએ કે નહીં? આ ફ્લાઇટની ટિકિટ તો હવે બહુ કોઈ લેતું હોય તો બી ના પડાય તેવું અત્યારે સિચ્યુએશન એવી છે એમ. હું કે લઈને પછી આવી રીતના અટવાય તો બધા જ બહુ ખરાબ હાલત થઈ જાય બધાની. કેટલું હેરાન થવું પડે છે મુસાફરોને? જો સાહેબ, અમે 5 વાગ્યાના ઘરેથી નીકળેલા છે અને બિલ્લીમોરાની પાછળથી અમે આવેલા છે, અને હમણાં અમે પહોંચીને પછી આ કેટલા કલાકથી હેરાન થયા છે. કોઈ બીજી અમને કંઈ પેલું સુવિધા મળતી નથી. પછી આ રીતનું જ ચાલશે તો પછી આ ફ્લાઇટ માટે અમારે બી વિચાર કરે તેવું છે. આજે જોઈએ છે, 2:30 વાગ્યાનો ટાઈમ આપેલો છે, પછી શું થાય તે જોઈ લે. હવે બિલકુલ જોઈ શકાય છે, તમામ મુસાફરો પરત ફરી રહ્યા છે ઘરે, કારણ કે સુરત અને દુબઈની ફ્લાઇટ ડીલે બતાવવામાં આવી રહી છે. તમામ મુસાફરો ઘરે પરત ફરતા હોય છે અને આ પ્રમાણે તમામ સામાન, આ જોઈ શકાય છે, કપલ છે, તેઓ દુબઈ ફરવા માટે ગયા હતા. એની આગળની હોટલો બુક હતી, પરંતુ હવે બધું તેમને સહન કરવાનો વારો આવશે, કારણ કે અત્યારે જે પ્રમાણે સ્થિતિ સર્જાઈ છે, એક બાદ એક જે ફ્લાઇટ છે એ ડિલે થઈ રહી છે, કેન્સલ થઈ રહી છે, ત્યારે આ તમામ મુસાફરો એક જ વાત કરી રહ્યા છે કે ભાઈ હવે ઇન્ડિગોની ફ્લાઇટની ટિકિટ લેવી કે નહીં.